અત્યારે જે એલિકોન કંપની છે અહીંયા મોગરી ખાતેની, વિદ્યાનગર રોડ ખાતેની, એ સર્વે નંબર 114 પૈકીની જે જમીન છે જે અત્યારે એલિકોન કંપની છે. એલિકોન કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું સ્ટેચ્યુ આવેલું છે. ત્યાં પહેલાં ઝૂંપડપટ્ટી હતી, એટલે ઝૂંપડપટ્ટીના રહીશોએ આ જે સ્ટેચ્યુ છે એ સ્થાપિત કરેલું. અને આ જે જમીન હતી એ જમીન ગોચરની અને એક તળાવની જમીન હતી. આ બાબતે વિવાદ ઊભો થતાં એલિકોન કંપનીએ જમીનની માંગણી કરેલી 13/12/1965માં, જે માંગણી નકારી કાઢેલી. અને એ બાબતે આ લોકોને જે બીજો એક પટ્ટો હતો એ કંઈક ગવર્મેન્ટે એમને આપેલો અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે કંઈક એ બાબતે ડિસિઝન આપેલું. પણ ગોચરની જમીન અને જે ઝૂંપડપટ્ટી 1965 કે એની સાલમાં કંઈક કાયમી કરેલી કે ઝૂંપડપટ્ટીના રહીશોને આ જગ્યા ફાળવી આપીએ છીએ એવો ઠરાવ થયેલો. તેમ છતાં એન કેન પ્રકારે કોઈ પણ દાબ દબાણ કરી અને ઝૂંપડપટ્ટી વાસીઓને અહીંયાથી તગાડી મૂકેલ અને અહીંયાથી કાઢી મૂકેલ. પણ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ હતું એ સ્ટેચ્યુ અત્યારે 134મી જે જન્મજયંતિ છે એ માટે અત્યારે અમે ફુલહાર કરવા માટે આવેલા. પણ જે એલિકોનના માલિક અને એના જે કર્મચારીઓ છે એમ અમને અંદર જવા દેતા નથી. એ બાબતે અત્યારે અમે અહીંયા ગાડી ધરણાનો એક કાર્યક્રમ આપેલો છે અને અમે અત્યારે અહીંયા ગાડી એટલી માંગણી કરેલી છે કે અમને અંદર જવા દે અને ફૂલહાર કરવા દે. પણ એ લોકો ના પાડે છે ને એવું કહે છે પરવાનગી લાવો. હવે આ બાબતે અમે કલેક્ટર સાહેબ આણંદનું પણ ધ્યાન દોરીએ છીએ કે આ જમીન ગોચરની જમીન હતી તો તમે આ એલિકોનના માલિકના આ જમીન તમે ફાળવી કેમ નહીં? બીજું કે તળાવની જમીન હતી આ, તો એ તળાવ ગયું ક્યાં? ઝૂંપડપટ્ટી કાયમી કરી દીધેલી. ઝૂંપડપટ્ટીના રહીશોને હાઈકોર્ટે પણ કીધેલું કે આ લોકોને એમની અહીંયાથી જો નીકાળવા હોય તો એ લોકોને તમે બીજી જગ્યા આપો. તેમ છતાં હજુ સુધી પણ હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટનું પણ આ લોકોએ માન રાખેલું નથી. એટલે અત્યારે અમે અહીંયા ગાડી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે સ્ટેચ્યુ છે અંદર એ અમને જવા નથી દેતા. એટલે અમે અહીંયા ગાડી જ ફુલહાર અને એ વિધિ કરવાના છે એના ગેટ ઉપર જ. તમારું નામ, પરિચય અને શું કામ અહીંયા ભેગા થયા? હા, હું સામાજિક કાર્યકર્તો છું અને હું આજે આંબેડકરના જન્મદિવસમાં ફુલહાર કરવા માટે અમે દર વર્ષે 2007થી અમે ફુલહાર કરતા હતા. અમારું સ્ટેચ્યુ 15/5/2005માં મૂકેલું છે અંદર. હાલની તારીખમાં એલિકોનવાળા મળે અત્યારે સાહેબો જવા નહીં દેતા અને એમણે પોલીસ સ્ટેશનમાં લખીને આવેલું તો અમારું સ્ટેચ્યુ કહી ગયું અને ફુલહાર કરવા દેતા નથી. તો આને જેથી કરીને મારું સ્ટેચ્યુ અને મને મારી જગ્યા અને એનો અનુકૂળ કરી અને મને જગ્યા આપે અને એ જગ્યાએ અમે સ્ટેચ્યુ બેહાડીએ. તો રિવાજિત જગ્યા સરકારી જગ્યામાં નથી, તો એને એ કંઈ ભિખારી નથી, એ પૈસા હારો છે. ગમે ત્યાં જગ્યા લે ના લે અને અમે બાંધી દઈએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.